ભારતીયો કાઢી નાખ. ઈસુએ શિષ્યોને કહ્યું, કોઈનો ન્યાય તોડશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોડાય. જેવો ન્યાય તમે તોડશો તેવો જ ન્યાય તમારો પણ તોડાશે. તમે જે માપે માપી આપશો તે જ માપે તમને પણ માપી આપવામાં આવશે. તું તારા ભાઈની આંખમાંથી રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારતીયો કેમ જોતો નથી? તારી આંખમાં ભારતીયો હોય ત્યાં સુધી તું તારા ભાઈને સી રીતે કહીશ કે લાવ તારી આંખમાંની રજ કાઢી આપું? હે દાંભિક, પહેલા તારી પોતાની આંખમાંથી ભારતીયો કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂચશે. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. ભલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ આપણને બીજાનો ન્યાય ન કરવા શીખવે છે. ઘણી વખતે આપણે બીજાની નાની ભૂલો ઝડપથી શોધી લઈએ છીએ, પરંતુ ખામીઓ તરફ ધ્યાન આપતા નથી. ઈસુ કહે છે કે પહેલાં પોતાની આંખોનું લાકડું કાઢો, પછી બીજાની આંખનું તલખનું કાઢી શકશો. આ વચનમાં આપણે આત્મપરીક્ષણ માટે આમંત્રણ આપે છે. આપણે રોજ વિચારવું જોઈએ કે શું આપણે જીવનમાં કોઈ એવી બાબત છે જે ઈશ્વરને નથી પસંદ. ત્યારે જ બીજાનો પ્રેમ અને દયાથી મદદ કરી શકીશું. ચાલો આજે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા વિનમ્ર હૃદય આપે અને બીજાનો ન્યાય કરવાને બદલે તેમને પ્રેમ અને કૃપા આપે. આમેન.